નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। યાત્રાધામ ચાંદોદ ખાતે પારંપરિક રીતે ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના કિનારે ઉજવાતા ગંગા દશેરા મહોત્સવના 5મા દિવસે નર્મદાજીના પૂજન અર્ચન, મહાઆરતી અને પુણ્યકારી સ્નાન સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સહિત અનેક મહાનુભાવો અને સંતો મહંતો પધાર્યા હતા। આજે કાર્યક્રમ છે ચાંદોદ ખાતે લગભગ 100 ઉપરાંતના વર્ષો પહેલા નર્મદા કિનારા સ્થિત શ્રી જગદીશ મંદિર મઠના વૈદ્ય સ્વામી દ્વારા ગંગા દશેરા પર્વનો પ્રારંભ કરવામાં આવ્યો। ત્યારબાદ આ પર્વના અધ્યક્ષ સ્થાને નારાયણ સ્વામી બાદ તેઓના દીકરા દત્તુભાઈ હરડીકર, ભાસ્કરભાઈ હરડીકરે આ મહોત્સવની કમાન સંભાળી હતી। આ ઉત્સવ આજે પણ નગરના વિદ્વાન બ્રાહ્મણો, ગંગા દશેરા સમિતિ તેમજ સમગ્ર નગરના સહકારથી ભક્તિભાવપૂર્વક ઉજવાઈ રહ્યો છે। આજે પ્રસંગ છે, મારી જાણના પ્રમાણે મારી જે ઉંમર થઈ તે પહેલાંથી ઉજવાય છે। લગભગ 100 વર્ષ તો થઈ ગયા છે, કારણ કે નારાયણ સ્વામી કરી નહીં હતા, આપણે ભાસ્કર દાદા હતા, દત્તુ દાદા હતા, એમના પિતાજી પણ આ ઉત્સવ કરતા હતા અને ત્યારથી આ પરંપરા ચાલે છે। આ પરંપરાની અંદર જ્યારે દશહરાનો ઉત્સવ થાય ત્યારે આરતી આ રીતે થતી હતી। આરતીની અંદર એ આરતી છે એ ગંગાજીના અવતરણની આરતી છે અને નર્મદાજી એ ગંગાનું સ્વરૂપ છે। પૃથ્વી પરની ગંગા એ નર્મદાજી છે। જ્યારે ગંગાજી તો સ્વર્ગમાંથી અવતરણ થયું તે ત્યારે થયું, ત્યારે એ પહેલાં જ પણ નર્મદાજી હતા જ, એટલે ઋષિમુનિઓએ પણ નર્મદાજીને ગંગા તરીકે જ પૂજન કર્યા છે। અને આ ઉત્સવ જે છે એ લગભગ 70-80 વર્ષ મને થયા ત્યાં સુધી તો ચાલુ જ છે, પણ તે પહેલાંથી પણ ચાલુ હતો। અને આની અંદર એનું આપણું એ કહે છે કે આ દિવસોમાં 10 દિવસની અંદર જે લોકો સ્નાન કરે ને એને ગંગા સ્નાનનું ફળ મળે અને એનાથી કાયિક, વાચિક અને માનસિક એ પ્રમાણે જે 3 પાપ છે માણસના, એમાંથી મુક્ત થાય છે। એમાં 3 પાપ કાયિક છે, 3 પાપ વાચિક છે, 4 પાપ માનસિક છે, એટલે 10 પાપમાંથી મુક્તિ મળે એટલે એને દશહરા કહેવામાં આવે છે। ઘાટના કિનારે આ ઉત્સવ ઉજવાય છે। હા, શું ધાર્મિક આયોજનો હોય છે? ધાર્મિક આયોજનની અંદર પહેલેથી આ એક નર્મદાજીનું પૂજન હોય છે અને સાંજની અંદર ગંગાજીની અને નર્મદાજીની બંને આરતી આપણે ભેગી કરીએ છીએ અને એનો લોકો ખૂબ લાભ લે છે। અને અત્યાર સુધી જે ચાલ્યું છે એ પરંપરા હજુ ચાલુ જ છે અને માતાજી કરશે તો એ પરંપરા ચાલુ રહેશે। એટલે અત્યારનું જે કર્મ છે, આ જે કરીએ છીએ એ આપણા વર્ષો પુરાણું છે અને કદાચ હું માનું છું ત્યાં સુધી નર્મદા કિનારે, નર્મદાના આપણા ઉત્તર કિનારે બહુ જ ઓછા લોકો આ ઉત્સવ કરતા હશે, પણ પછી કરતા હશે, પણ આપણે તો બહુ વર્ષોથી કરીએ છીએ। મારી ઉંમર આજે 76 વર્ષની થઈ, એ પહેલાંથી આ ચાલે છે, એટલે ઘણા માનું છું કે કદાચ 100 વર્ષ થઈ ગયા હશે।